વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પાઠની ચર્ચા કરીશું. આગળ વિભાગ 1 બનાવ્યો, એના પછી હવે વિભાગ બી એટલે કે બીજું જોઈએ આપણે. એની અંદર જોઈએ કે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. તો ગોળીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનની ચર્ચા કરતી વખતે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું પાલન કરીશું, જેને નવી કાર્ટેશિયન યામ પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પી ને ઉગમ બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિ એક્સ અક્ષ એટલે કે x' તરીકે લેવામાં આવે છે અને આ સંજ્ઞાઓ નીચે પ્રમાણે છે. પહેલી છે કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુએથી આપાત થાય છે. વસ્તુ ક્યાં રાખવાની? હંમેશા અરીસાની ડાબી બાજુએ. અને એનો મતલબ એ થાય કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. બીજું જોઈએ કે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ત્રીજું, ઉગમ બિંદુ અથવા ઉદ્ગમ બિંદુ એટલે કે ધ્રુવથી જમણી બાજુ જઈએ તો +x દિશામાં માપેલ બધા જ અંતરો ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુ જઈએ તેમ -x દિશામાં માપેલ બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે. સંખ્યા રેખા પર પણ એવું હોય છે કે 0 થી ડાબી બાજુ એટલે ઋણ અને 0 થી જમણી બાજુ એટલે ધન અંતર હોય છે. બસ અહીંયા પણ આપણને એ જ રીતે એના બધા જ અંતરો ડાબી બાજુ ઋણ તો અને બધા જ અંતરો જમણી બાજુ ધન હોય છે. ચોથા નંબરને આપણે જોઈએ કે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ +y દિશામાં માપેલ અંતર એટલે કે ઊંચાઈ ધન લેવામાં આવે છે. અને પાંચમું જોઈએ, મુખ્ય અક્ષને લંબ રૂપે નીચે તરફ હોય તો -y દિશામાં માપેલ અંતર ઋણ લેવામાં આવે છે. ડાબી બાજુ હોય તો ઋણ અને નીચે તરફ હોય તો પણ એને ઋણ લેવામાં આવે છે. પણ નીચે તરફ હોય તો -y દિશામાં ઋણ લેવામાં આવે છે, જ્યારે ડાબી બાજુ હોય તો -x દિશામાં ઋણ લેવામાં આવે છે. ઉપર વર્ણવેલ નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તમારા સંદર્ભ માટે આકૃતિ 10.9 માં દર્શાવેલ છે અને અરીસાનું સૂત્ર મેળવવા તેમજ તેને સંબંધિત દાખલા એટલે કે ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સના ઉકેલ માટે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. હવે આપણે જોઈએ કે અરીસાનું સૂત્ર અને મોટવણી. એને અંગ્રેજીમાં આપણે બોલીશું અરીસો એટલે કે મિરર, ફોર્મ્યુલા એટલે સૂત્ર, એન્ડ મેગ્નિફિકેશન એટલે કે મોટવણી. મિરર, ફોર્મ્યુલા એન્ડ મેગ્નિફિકેશન. ગોળીયને આપણે ગોળીય જ બોલીશું. તો ગોળીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુ અંતર u કહેવાય છે. અરીસાના ધ્રુવથી પ્રતિબિંબ અંતર v કહેવાય. તો અહીંયા આપણને u અને v આપેલું છે. તો u કોને કહેશું કે ધ્રુવથી વસ્તુ અંતર હોય ને એને વસ્તુ અંતર u કહેવાય અને ધ્રુવથી પ્રતિબિંબ અંતર હોય તો પ્રતિબિંબ અંતર v કહેશું. તો વસ્તુ અંતર એટલે u અને પ્રતિબિંબ અંતર એટલે કે v. તમને પહેલાથી જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ f કહેવાય છે. આ ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ છે જેને અરીસાનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે અને સૂત્રને નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. 1/v એટલે કે પ્રતિબિંબ અંતર વત્તા 1/u એટલે કે વસ્તુ અંતર, 1/v વત્તા 1/u બરાબર 1/f. સમીકરણ નંબર 1 આપણે આપીશું. અહીંયા અરીસો છે. કયો અરીસો છે? ગોળીય અરીસો. ગોળીય અરીસા માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિની આપણે વાત કરીએ તો આપાત પ્રકાશની દિશા
ડાબીથી જમણી બાજુ છે. બીજું, જમણી તરફનું અંતર કેવું છે? ધન. ડાબી તરફનું અંતર કેવું છે? ઋણ. એ આપણે જોયું. ચલો, ઉપરની તરફ હોય તો ધન હશે, પણ કેવું છે? અને નીચેની તરફ હશે તો ઋણ હશે. આ વસ્તુ છે. હવે આપણે જોઈએ કે આ સૂત્ર બધા જ પ્રકારના ગોલીય અરીસા માટે તેમજ વસ્તુની દરેક સ્થિતિઓ માટે સાચા છે. પ્રશ્નોનો ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં યુ એટલે વસ્તુ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર, એફ એટલે કેન્દ્ર લંબાઈ તથા કેપિટલ આર વક્રતા ત્રિજ્યા ના મૂલ્ય મૂકો ત્યારે તમારે નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. આ આપણે અરીસાનું સૂત્રની વાત કરી. અરીસાનું સૂત્ર કેવી રીતે મેળવવા? ફરીથી જોઈએ. અરીસાનું સૂત્ર એટલે કે 1/v વત્તા 1/u બરાબર 1/f. આ અરીસાનું સૂત્ર છે. હવે આપણે મોટવણી એટલે કે મેગ્નિફિકેશનની વાત કરીએ તો ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષ કેટલું વિવર્ધિત છે તેનું સાપેક્ષ પ્રમાણ આપે છે. તેને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુના હવે આપણે જોઈએ મોટવણી એટલે કે મેગ્નિફિકેશન. ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષ કેટલું વિવર્ધિત એટલે કે મોટું છે એમ કહે, કેટલું મોટું છે અને તેની સાપેક્ષ પ્રમાણ એટલે કે પ્રમાણ આપે છે. તેને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર એમ એટલે કોનો એમ? મેગ્નિફિકેશન. આખું મોટવણી એટલે મેગ્નિફિકેશનનો એમ દ્વારા રજૂ કરાય છે. જો વસ્તુની ઊંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય, વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી એમ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. ચલો, એમ એટલે મોટવણી એટલે શું? કે પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h. તો આપણે પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h' છેદમાં h એમ બરાબર h' છેદમાં h. મોટવણી એમને વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે પણ સાંકળી શકાય. તેને નીચે પ્રમાણે આપણે રજૂ કરી શકીશું. ચલો, અહીંયા આપણને બતાવેલું છે કે એમને વસ્તુ અંતર અને પ્રતિબિંબ સાથે પણ સાંકળી શકાય. ચલો, વસ્તુ અંતર અહીંયા એવું કે છે કે h' અને h એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ છે. ચલો, વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ એટલે અહીંયા આપણને આપે છે પ્રતિબિંબનું અંતર અને વસ્તુની ઊંચાઈ એટલે એ વસ્તુ અંતર એટલે કે -v/u. અહીં વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે કારણ કે મોટે ભાગે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ માટે તેને ઋણ લેવામાં આવે છે. એટલે કે મોટવણીના મૂલ્યમાં રહેલા ઋણ ચિહ્નની પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ ગણી શકાય. એટલે કે મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન દર્શાવે છે પ્રતિબિંબ આભાસી છે. તો અહીંયા માઇનસ બતાવે તો પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક છે. જ્યારે ઋણ ધન બતાવે તો વાસ્તવિક નથી પણ એ આભાસી છે. તો મોટવણી m બરાબર h' છેદમાં h. h' એ પ્રતિબિંબની ઊંચાઈ છે એટલે કે મોટવણી એમને વસ્તુ અંતર એટલે v અને આને u. ચાલો, અહીંયા માઇનસ છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા પ્રતિબિંબ કેવું છે? આભાસી. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10.1. કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3.00 એટલે કે 3 મીટર છે. જો બસ અરીસાથી 5.00 મીટર એટલે કે 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. અહીંયા આપણને પહેલા એ જોઈશું કે દાખલાની અંદર શું આપેલું છે.
ચલો પહેલી લાઈન ની અંદર જોઈએ આપણે કે અહીંયા આપેલું છે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. બહિર્ગોળ અરીસાની વાત છે. વક્રતા ત્રિજ્યા આપેલી છે, કેટલી આપી છે? 3.00 મીટર. વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ આર થશે, તો કેપિટલ આર બરાબર પ્લસ 3.00 મીટર. જો બસ અરીસાથી 5.0 મીટર અંતરે આવેલ હોય તો એ વસ્તુ અંતર, બસ છે ને, વસ્તુ અંતર કેટલી છે? વસ્તુ અંતર u બરાબર -5.00 મીટર. માઇનસ કેમ આવ્યું? કારણ કે બસ એ ડાબી બાજુ રાખવામાં આવે છે ને વસ્તુ અંતર ડાબી, તો ડાબી બાજુ હોય તો શું થઈ જાય? માઇનસ થશે. બરાબર. તો અહીંયા વસ્તુ અંતર માઇનસ કરવી પડશે, એટલે પ્લસ છે એની જગ્યાએ આપણે માઇનસ લખી, -5.00 મીટર. હવે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. આ માટે મળતા પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. ચલો આપણે જોઈએ કે કેન્દ્ર લંબાઈ f બરાબર વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2. વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે? કેપિટલ આર બરાબર 3.00 મીટર અને ભાગ્યા 2 કરીએ એટલે પ્લસ 1.50 મીટર. કારણ કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની શું છે? પાછળ છે, એટલે કે ધન આવશે. હવે આપણે અરીસાનું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. 1/v વત્તા 1/u બરાબર 1/f, અથવા આપણે એમ પણ લખી શકીએ કે 1/v બરાબર 1/f, અને અહીંયા ડાબી બાજુથી જો જમણી બાજુ જાય એટલે પ્લસ નું શું થઈ જાય? માઇનસ થઈ જશે, એટલે -1/u. આપણે આ સૂત્રનો ઉપયોગ કેમ આ સૂત્રનો ઉપયોગ આ રીતે કેમ કરવો પડ્યો? કારણ કે અહીંયા આપણને v શોધવાનું છે, એટલે અને પ્રતિબિંબની ઊંચાઈ h શોધવાની છે. પણ પહેલા પ્રતિબિંબ અંતર v શોધવાનું છે, એટલે આપણે શું કર્યું? f તો નહીં શોધવાનું, એટલે v શોધવાનું છે, એટલે આપણે 1/v બરાબર સૂત્ર કરતા તરીકે લીધું. ચલો 1/v અહીંયા આપણને આપેલું છે 1.50, જે શોધે ને કેન્દ્ર લંબાઈ f બરાબર, સોરી 1/f એટલે કે f ની કિંમત 1.50 લખી, માઇનસ 1/u આપણને કેટલો આપે છે? -5.00 બરાબર 1/50 વત્તા અહીંયા માઇનસ માઇનસ સુધી જાય પ્લસ થઈ જશે, એટલે 1/5 થશે. હવે આપણે લસા લઈએ તો 5 અહીંયા ઉપર આવશે, અને અહીંયા એટલે 5 આ બાજુ જશે અને 1.50 આમ ઉપર જતા રહેશે, અને નીચે આ બંનેનો સરવાળો થઈ જશે. તો 5 ને 1 6 બરાબર, આનો સરવાળો કરતા તો 5 અને 1.50 એટલે કે 7.50, અને અહીંયા ભાગ્યા 6.50 બરાબર 7.50 અને 6.50 બરાબર પ્લસ આનો ભાગાકાર કરીએ તો 1.15 મીટર, એટલે કે આમ પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતર મળે છે. મોટવણીનું સૂત્ર જોયું આપણે કે m બરાબર h ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ, અને h એટલે વસ્તુની ઊંચાઈ. અહીંયા -v/u. પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. એ આપણે જોયું આગળ, પ્રતિબિંબ જો ધન હોય તો આભાસી, પણ પ્રતિબિંબ જો ઋણ છે ને તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. અહીં આપણે વાસ્તવિક છે ને, એટલે -v/u. ચલો v ની કિંમત કેટલી આપી છે? એ આપણે આપી છે 1.15 મીટર, અને u ની કિંમત -5.00 મીટર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1.15 અને ભાગ્યા 5 કરીએ તો 0.23 જવાબ આવે. તો પ્રતિબિંબ કેવું છે? પ્લસ આવ્યું હવે, એટલે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને પરિમાણમાં વસ્તુથી 0.23 ગણું નાનું છે, એમ આપણે કહી શકાય. હવે આપણે જોઈએ 10.2 ઉદાહરણ. આ પણ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે, પરીક્ષાની અંદર પૂછાય તેવું છે. 4.0 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15.0 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25.0 સેન્ટીમીટર અંતરે રાખેલ છે.
તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? જો પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ શોધો. ચલો હવે આપણે આગળના જે દાખલામાં જોયું તો એવી જ રીતે કે જેવી ચોપડીની અંદર એટલે કે દાખલાની અંદર જે રકમ આપેલી છે એ રકમનો આપણે ઉકેલ અહીંયા મૂકીશું. ચલો વસ્તુ અંતર h કેટલી આપેલી છે? વસ્તુ ઊંચાઈ 4.0 સેન્ટીમીટર h. વસ્તુ અંતર માઇનસ અહીંયા અંતર્ગોળ અરીસો એટલે ડાબી બાજુ હશે એટલે પ્લસ થઈ જશે એટલે 25.0 છે તો એ માઇનસ 25.0. યાદ રાખવાનું કે વસ્તુ અંતર જો ડાબી બાજુ હોય એટલે પ્લસ નું માઇનસ થાય. બસ હતી એ વખતે આપણે જોઈ ને, અને અહીંયા અંતર્ગોળ અરીસાની વાત છે તો એ પણ ડાબી બાજુ એટલે વસ્તુ અંતર હંમેશા માઇનસ થાય અહીંયા આ દાખલાની અંદર. હવે કેન્દ્ર લંબાઈ f શોધવાની છે. ના, f આપેલી છે, f બરાબર -15.0 સેન્ટીમીટર. અહીંયા આપણે શોધવાનું છે પ્રતિબિંબનું અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ. અહીંયા પણ પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ શોધવાનું છે. સમીકરણ 1 પરથી 1/v વત્તા 1/u બરાબર 1/f આ અરીસાનું સૂત્ર છે. ચલો અથવા આપણે એ પણ લખી શકાય 1/v બરાબર 1/f અને -1/u. 10.1 જે આગળનું જે આપણે જોયું ને બસ વાળું એની અંદર જ આ સૂત્રનો ઉપયોગ હતો. ચલો બરાબર 1/f શું આપેલી છે? -15.0 માઇનસ 1/u આપેલી છે 25.0. હવે આપણે બંનેને જો 1 પોઈન્ટ અહીંયા હશે તો આ 25 અને 15 આપેલા છે તો 1/v 5 અહીંયા અને અહીંયા 3 આવશે. હવે -5 અને અહીંયા 3 છે એટલે 5માંથી 3 જાય તો 2, પણ મોટી સંખ્યા નાની માઇનસ છે એટલે અહીંયા -2 આવશે અને અહીંયા 75 થયા તો -2/75 અથવા આપણે v બરાબર આપણે એમ કહી શકીએ કે -37.5 એટલે 75/2 કરીએ તો 37 આવે. એમાં માઇનસ ચિહ્ન મૂકી દે અહીંયા સેન્ટીમીટરમાં આપણને જવાબ મળશે. આમ પડદો 37.5 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક છે. તથા મોટવણી m બરાબર h ડેશ અને h બરાબર -v/u આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અથવા h ડેશ બરાબર vh/u. ચલો v આપણને કેટલો આપેલો છે? 37.5 એ આપેલું છે. ચલો h કેટલો આપેલો છે? 4.0 સેન્ટીમીટર એ આપેલો છે. વસ્તુ અંતર અહીંયા આપેલી છે, ઊંચાઈ આપેલી છે 4.0. હવે u કેટલો આપેલો છે? -25.0 સેન્ટીમીટર. તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ બરાબર શું થાય? તો પ્રતિબિંબની h ડેશ એટલે -6.0 સેન્ટીમીટર. પ્રતિબિંબનું પ્રતિબિંબ કેવું છે? તો ઉલટું અને વિવર્ધિત છે. હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે 32 સેન્ટીમીટર વક્રાતા ત્રિજ્યા એટલે કે કેપિટલ R ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f શોધો. દાખલાની અંદર આપણને વક્રતા ત્રિજ્યા r આપેલી છે એટલે અહીં બહિર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્ર કેપિટલ R બરાબર આપણે +32 સેન્ટીમીટર છે આપેલી છે. ચલો હવે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું છે? સ્મોલ f બરાબર કેપિટલ R ભાગ્યા 2. ચલો તો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. f બરાબર કેપિટલ R એટલે 32 સેન્ટીમીટર ભાગ્યા 2, 32/2 એટલે કે 16 સેન્ટીમીટર. તો આમ આપણે અહીં કહી શકીએ કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ 16 સેન્ટીમીટર છે. બીજો દાખલો જોઈએ કે એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું એટલે કે વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? અહીં આપણને અંતર્ગોળ અરીસા વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી કેવી મળે છે? અહીંયા ઋણ મળશે. કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? હંમેશા ઊંધું હોય છે એટલે ઋણ મળશે અને મોટવણી. ચલો m બરાબર મોટવણી કેટલી છે? અહીંયા
3 -3 થશે, એટલે કે વસ્તુ અંતર હંમેશા ઋણ હોય છે, એટલે કે u બરાબર -10 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે, મોટવણી m બરાબર -v/u. ચલો મોટવણી કેટલી આપેલી છે, તો મોટવણી કેટલી છે 3 છે, -3 બરાબર -v/-10 માટે અહીં આપણે -3 બરાબર v અને છેદમાં -10 એટલે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જશે, તો -3 બરાબર v/10 લખીશું. ચલો હવે v ને સૂત્રકર્તા તરીકે બનાવતા v બરાબર 10 તારી 30, પણ એક પ્લસ અને બીજું માઇનસ છે એટલે માઇનસ જવાબ આવશે, તો v બરાબર -30 સેન્ટીમીટર. માટે વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાના આગળના ભાગે એટલે કે વસ્તુ તરફ હોય છે, એટલે +30 સેન્ટીમીટર અંતર મળશે. હવે આપણે પ્રકાશનું વક્રીભવન જોઈએ 10.3. પ્રકાશ એટલે લાઇટ અને વક્રીભવન એટલે કે રિફ્લેક્શન, તો રિફ્લેક્શન ઓફ લાઇટ પ્રકાશનું વક્રીભવન. આપણે પારદર્શક માધ્યમમાં પ્રકાશ સૂર્યપથ પર ગતિ કરતો જોવા મળે છે. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે, એ પ્રકાશની વાત છે કે પ્રકાશ પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય, એવો સવાલ છે. શું તે હજુ પણ સૂર્યપથ પર ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? આપણે આપણા રોજબરોજના કેટલાક અનુભવો યાદ કરીશું. ચલો આપણે અનુભવો જોઈએ કે તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી પર ઉપર તરફ ખસેલી એટલે કે ઊંચકાયેલી દેખાય છે, અને તેવી જ રીતે કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય પર રાખીને એટલે કે ચોપડી પર મુદ્રિત સાહિત્ય એટલે કે ચોપડી પર રાખીને લંબઘનની ઉપરની તરફ જોતા અક્ષર આપણને ઉપર તરફ ખસેલા જોવા મળે છે. આવું કેમ થાય છે? તમે પાણી ભરેલ ગ્લાસમાં અંશતઃ ડૂબાડેલ પેન્સિલ જોઈ હશે, એટલે કે થોડી ડૂબાડેલ પેન્સિલ તમે જોઈ હશે પાણીને, તો તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે શું કરે છે, વાંકી વરેલી જણાય છે. તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલું લીંબુ તેના વાસ્તવિક માપ કરતા કેવું દેખાય છે, મોટું દેખાય છે. આ અનુભવો એટલે કે આ અવલોકનોની સમજૂતી તમે કેવી રીતે આપશો? તો ચાલો આપણે પાણીમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ વાકી દેખાવના કિસ્સા પર વિચાર કરીએ. પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાં આવતા જણાય છે, અને તેના કારણે પેન્સિલ વાંકી વળેલી જણાય છે. આ જ કારણસર અક્ષરોની ઉપર કાચનું ચોસલું રાખીને તેના ઉપર તરફ ખસેલા જણાય છે. એટલે જોયું હતું કે લંબઘન એ ચોપડી પર બુક ઉપર રાખતા બરાબર છે, તો અક્ષરો શું ઉપસેલા દેખાય છે, એટલે મોટા દેખાય છે. જો પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા અન્ય કોઈ પ્રવાહીને ઉપયોગમાં લઈએ તો પણ પેન્સિલ આટલી જ વાંકી જણાશે, એવો પ્રશ્ન કરે છે. જો પાણીની જગ્યાએ કેરોસીન અને ટર્પેન્ટાઇન લેવામાં આવે તો પેન્સિલ વરેલી દેખાય કે ના દેખાય? તો તમે અનુભવશો કે માધ્યમની અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા અલગ અલગ છે, ને આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ બધા જ માધ્યમો એક જ દિશામાં ગતિ કરતા નથી. એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણના પ્રસરણની દિશા શું હોય છે, બીજાના માધ્યમમાં બદલાઈ જાય, અને આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે તો શું થઈ જાય છે, એનું વક્રીભવન થાય છે. અને આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિ કરીએ. એમાં પ્રવૃત્તિ 10.7 જોઈએ. પાણીથી ભરેલ ડોલના તળિયે એક સિક્કો મૂકો અને તમારી આંખોને પાણીની સપાટી ઉપર એક બાજુ રાખી અને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો. શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાવ છો?
આ પ્રવૃત્તિની પુનરાવર્તન કરો. તમે એક જ પ્રયત્નમાં તમારા આ સફર કેમ ન થાય, પ્રયત્ન કરવામાં સફર કેમ ન થયા? તમારા મિત્રોને આ પ્રવૃત્તિ કરવાનું કહો, તેમની પાસે તમારા અનુભવની સરખામણી કરો. તો એના પછીની બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ કે એક મોટા છીછરા કટોરાને ટેબલ પર રાખી અને તેમાં એક સિક્કો મૂકવાનો. કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ. જ્યારે સિક્કો દેખાવાનું બંધ થાય કે તરત જ ત્યાં આપણે અટકી જઈશું. તમારા મિત્રને સિક્કાને ખલેલ પહોંચાડ્યા સિવાય ધીરે ધીરે કટોરામાં પાણી ઉમેરવાનું કહો અને તમારા સ્થાનથી સિક્કાને જોતા રહો. શું સિક્કો આ જ સ્થાનથી ફરીથી દેખાવા લાગશે? અને આ કેવી રીતે શક્ય બને છે? તો પહેલા આપણે જોયું હતું કે પાણીની સપાટી એક બાજુથી સિક્કાવાળી વાત હતી. તો અહીંયા જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નજીવું પાણી એટલે કે કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે અને પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો પોતાનો વાસ્તવિક સ્થિતિથી થોડો ઉપર ખસેલો જોવા મળે છે. તો આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો ઓ સ્થિતિમાંથી એક એટલે કે પહેલી સ્થિતિ સુધી ઉપર સુધી પહોંચેલો દેખાય અને સિક્કાની સ્થિતિ એ સિક્કાની વાસ્તવિક સ્થિતિ કરતા કેવું છે, થોડી ઊંચી દેખાય છે. જ્યારે આપણે આંખને ધીમેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કટોરાથી થોડો દૂર ખસેડીએ ત્યારે સિક્કો શું થઈ જાય? અદ્રશ્ય થઈ જાય. જ્યારે બીજો મિત્ર કટોરામાં ધીમે ધીમે પાણી ભરે છે ત્યારે સિક્કો શું થાય છે? ફરીથી પાછું દેખાવા લાગે છે. એટલે આ સ્થિતિમાં શું થઈ જાય છે કે તે ઊંચે આવેલો આપણને દેખાય છે. આમ બને છે તેનું કારણ કે પાણી ભરવાથી સિક્કાની વાસ્તવિક ઊંડાઈ શું થાય છે? વધે છે અને સિક્કાની વાસ્તવિક ઊંડાઈ પાણીના વક્રીભવના વડે ભાગવાથી સિક્કાની આભાસી એટલે કે દેખાતી ઊંડાઈ મળે છે. આથી સૂત્ર પ્રમાણે વાસ્તવિક ઊંડાઈ વધતા સિક્કાની દેખીતી ઊંડાઈ પણ વધે છે. પરિણામે સિક્કો આ સ્થિતિ સુધી ઊંચે આવેલો દેખાય છે. તેથી આંખની નવી સ્થિતિ આગળ જોતા સિક્કો દ્રશ્યમાન થાય છે એટલે કે દેખાય છે. પ્રવૃત્તિ 10.9 જોઈએ. એની અંદર આપેલું છે કે ટેબલ પર રાખેલ સફેદ કાગળના પાના પર શાઈ એટલે કે ઇંકની જાડી સીધી રેખા દોરો અને આ રેખા પર એક કાચના ચોસલાને એવી રીતે મૂકો કે તેની કોઈ એક ધાર આ રેખા સાથે કોઈ ખૂણો બનાવે. ચોસલાની નીચે આવેલ રેખાના ભાગને બાજુઓ પરથી જુઓ તો તમને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચે રેખા દોરો એટલે કે કિનારી એટલે કે એજ પાસે વાંકી વળેલી દેખાય છે? હવે આ કાચના ચોસલાને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય. હવે તમે શું જુઓ છો? શું કાચના ચોસલાની નીચે દેખાતા ભાગ વાંકો વળેલો દેખાય છે? રેખાને કાચના ચોસલાને ઉપરથી જુઓ. શું ચોસલાની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર તરફ ખસેલો દેખાય છે? અને આવું કેમ દેખાય છે? ઘણા બધા સવાલો આમાં કરે છે. તો અહીંયા આપણે જોઈએ જ્યારે આપણે કાચના સ્લેબને નીચે તરફ એટલે કે રેખાના ભાગને બાજુએથી જોઈએ ને ત્યારે આપણને કિનારી તરફ દેખાય છે એવું કે છે. હવે આપણે જોઈએ 10.3.1 એટલે કે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. રિફ્લેક્શન થ્રો એ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ. કાચના લંબઘન ચોસલામાંથી થતા પ્રકાશના વક્રીભવનને સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ અને એ પ્રવૃત્તિ આ મુજબની છે. પ્રવૃત્તિ 10.10 એક ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું ચોંટાડવાનું છે.
તો એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું, ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનની મદદથી શું કરવાનું, સફેદ એક કાગળ લગાડીશું અને આ પાના પર મધ્યમાં એક લંબગનને મૂકો. કયો? કાચનો લંબગન મૂકીશું. શેના ઉપર? એક બોર્ડ છે, બોર્ડ ઉપર સફેદ કાગળ ડ્રોઈંગ પેનથી લગાવીશું અને એ સફેદ કાગળ ઉપર આપણે લંબગનને મૂકીશું અને પેન્સિલથી લંબગનની સીમાઓ દોરીશું. એટલે કે પેન્સિલથી એને કેવો જે લંબગન છે એને આપણે કિનારી આખો એનો ડ્રો એટલે આકૃતિ દોરીશું અને એને આપણે નામ આપી દઈશું. એક ખૂણાથી A B C અને D આમ આપણે એમ નામ આપીશું. આમ ચાર એક સમાન ટાંકણી લો અને બે ટાંકણી ધારો કે E અને F ઉધ્વ સમતલમાંથી એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા AB ધાર સાથે કોઈ ખૂણો બનાવે. ચલો, ટાંકણીઓ E તથા F ના પ્રતિબિંબોને વિરુદ્ધ સપાટી પરથી જુઓ. બીજી બે ટાંકણીઓ ધારો કે કેપિટલ G અને H ને એવી રીતે લગાડો કે જેથી આ ટાંકણીઓ E અને F ના પ્રતિબિંબ એટલે કે એક સીધી રેખા પર આવેલા હોય. ટાંકણીઓ તથા લંબગનને દૂર કરો. ટાંકણીઓ E અને F ને અણીઓ એટલે ટીપના સ્થાનને જોડો અને આ રેખાને AB સુધી લંબાવો. ધારો કે EF AB ને બિંદુ O પાસે મળે છે. આ જ રીતે ટાંકણીઓ G તથા H ની અણીઓના સ્થાનને જોડો તથા મળતી રેખાને CD ધાર સુધી લંબાવો. ધારો કે HG CD ને O પાસે મળે છે. એટલે O અને O પાસે મળે છે. એટલે કે O અને O ને આપણે જોડવાની છે અને EF ને પણ P સુધી લંબાવો. જે આકૃતિ 10.10 તૂટક રેખા વડે દર્શાવેલ છે. અહીં આપણે 10.10 જોઈએ. આ જે તૂટક જે રેખા દર્શાવેલી છે ને એ છે. O અને O ને જોડતા E અને EF અહીંયા E અને F ને P સુધી આપણે શું કરીશું? લંબાવીશું. તો આપણને તૂટક અહીંયા જે રેખા જ વડે આપણે દર્શાવેલ છે. તો આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ O તથા O પાસે પોતાની દિશા શું કરે છે? બદલે છે. નોંધો કે બંને બિંદુ O અને O એ બે પારદર્શક માધ્યમોને શું કરે છે? છૂટા પાડે છે. એટલે છૂટા પાડતી સપાટી પર આવેલા છે. એટલે કે O પાસે AB ને લંબ MN અને N બરાબર, N અને N તથા O બિંદુએ CD ને લંબ M અને M દોરો. હવે બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાત્રા માધ્યમમાંથી, અહીંયા શું આ પાતળું માધ્યમ છે, હવાનું માધ્યમ છે, તો પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમ એટલે કે કાચના માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે. અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ શું થાય છે? વાંકું વળે છે. એટલે કે બિંદુ O પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી શું થઈ જાય છે? હવામાં એટલે કે ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં પ્રવેશે છે. અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. એટલે કે બંને વક્રીકારક સપાટીઓ AB A અને B અને બીજું C અને D પાસે આપાત કોણ તથા વક્રીભવન કોણના મૂલ્યોની સરખામણી કરો. ચલો આપણે હવે જોઈએ કે 10.10 E અને O ની વાત છે. તો અહીં આપણે જોઈએ કે EO કિરણ પાસે AB પર ત્રાંસુ આપાત થાય છે, તેને આપાત કિરણ કહે છે. ચલો, અને O અને O એ વક્રીભૂત કિરણ છે. O અને O એ શું છે? વક્રીભૂત કિરણ છે. તથા O અને H અહીંયા O અને H એ નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો. ચલો, ત્રણ કિરણની વાત કરી. એક આપાત કિરણ, બીજું વક્રીભૂત કિરણ અને ત્રીજું નિર્ગમન કિરણ. ચલો, આપાત કિરણ આપણે કોને કહીશું? આપાત કિરણ આપણે એને કહીશું કે જ્યારે
ઈ અને આ ઓ, આ કિરણ એ સપાટી કઈ સપાટી છે? એબી સપાટી પર ત્રાસુ આપાત કિરણ થાય છે. આ ત્રાસુ કિરણ છે ને, આના આપાત કિરણ બોલીશું. બરાબર છે. ચલો બીજું ઓ અને ઓ ડેશ એ કયું કિરણ છે? વક્રીભૂત કિરણ છે. અને ઓ ડેશ અને એચ એ નિર્ગમન કિરણ છે. તો તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ એ આપાત કિરણની દિશાને શું છે? સમાંતર છે. એવું એવું કેમ થાય છે? જો કાચના લંબઘન ચોસલાની સામસામેની સપાટીઓ એટલે કે એબી હવા અને કાચ આંતરપૃષ્ઠ અને બીજું સીડી એટલે કે કાચ અને હવા પૃષ્ઠ, પ્રકાશના કિરણના વાંકા વળવાનું પ્રમાણ કેવું? સમાન અને વિરુદ્ધ હોય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને શું હોય છે? સમાંતર હોય છે. જોકે પ્રકાશનું કિરણ થોડું પ્રકાશનું કિરણ થોડું બાજુ તરફ થોડું બાજુ પર ખસે છે. જો પ્રકાશનું કિરણ બે માધ્યમમાંથી આંતર સપાટીને લંબરૂપે આપાત થાય તો શું થશે? હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો. પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને આપણે વક્રીભવનની ઘટના કહે છે. અને પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન હોય છે. હવે આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો જોઈએ. આગળ આપણે જોઈએ તો પ્રકાશના પરાવર્તનના નિયમો. હવે આપણે જોઈએ પ્રકાશના વક્રીભવનના નિયમો. પ્રકાશના વક્રીભવનના નિયમો એમ કહે છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. પરાવર્તનના નિયમો શું હતું? કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં છે. અહીંયા આપણને આપાત કિરણ મળે છે, પરાવર્તિત કિરણ નથી. પણ કેવું કિરણ મળે છે? વક્રીભૂત કિરણ, જે કાચની અંદરથી પસાર થાય. ઓ અને ઓ ડેશ વાળું જે હતું એ. તો વક્રીભૂત કિરણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને આંતર સપાટીએ આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ છે કે પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમને આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે? અચર હોય છે. અને આ નિયમને સ્નેલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો. પ્રશ્ન પૂછાય કે સ્નેલનો નિયમ લખો. સ્નેલનો નિયમ એટલે શું અને સ્નેલનો નિયમ શું છે? તો પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમની આપેલ જોડ, પ્રકાશના આપેલ રંગ અને માધ્યમની આપેલ જોડ માટે જો આપાત કોણ સાઇન અને વક્રીભૂત કોણ સાઇન નો ગુણોત્તર કેવો હોય? અચર રહે તો આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો સાઇન I છેદમાં સાઇન R બરાબર અચર. આ અચર મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. ચાલો આપણે વક્રીભવનાંક વિશે થોડુંક વિસ્તારપૂર્વક આપણે અધ્યયન કરીએ. વક્રીભવનાંક તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાંથી પોતાની દિશા શું કરે છે? બદલે છે. અને આપેલ કોઈ બે માધ્યમની જોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રા ને વક્રીભવનાંકના પદમાં આપણે રજૂ કરવામાં આવે છે, જે સમીકરણમાં જમણી બાજુ આવતો અચળ છે. 10.4 માં આપણે જમણી બાજુ જે આવતો શું છે? અચળ છે. જુદા જુદા માધ્યમમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. અને તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશની જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. પ્રકાશ શૂન્યાવકાશમાંથી સૌથી વધુ એટલે કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. પ્રશ્ન પૂછાય કે પ્રકાશની ઝડપ કેટલી છે? તો પ્રકાશની ઝડપ એ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. 9મા ધોરણમાં પણ આવે છે અને 10મા ધોરણમાં બંનેમાં પૂછાય ભૌતિક વિજ્ઞાનની અંદર. તો હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષ સહેજ કેવી હોય છે? થોડીક ઓછી હોય છે.
જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણ ઘટે છે અને બે માધ્યમની જોડ એટલે કે વક્રીભાવનાંકનું મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ બંને માધ્યમમાં પ્રકાશની ઝડપ પર આધારિત છે. આપણે જોઈએ કે આકૃતિ 10.11 આ જે આકૃતિ છે એ છે કે 10.11 દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો આપણે વિચાર કરીએ જે માધ્યમ 1 થી માધ્યમ 2 માં ગતિ કરી રહ્યું છે. ધારો કે માધ્યમ 1 માં એટલે પ્રકાશની ઝડપ અહીંયા v1 જે છે માધ્યમ 1 છે અને માધ્યમ 2 માં ઝડપ એટલે કે v2 છે. બરાબર. પેલું માધ્યમ વાયુ એટલે હવાનું છે અને માધ્યમ 2 છે એ કાચનું છે. તો માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષ શું છે વક્રીભવનાંક અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે. જેમ કે n21 એટલે માધ્યમ 2 અને 1 સંજ્ઞા વડે આપણે રજૂ કરવામાં આવે છે. તેને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે આપણે રજૂ કરી શકીએ છીએ. ચલો n21 બરાબર શું? તો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. n21 બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ નીચે ભાગી છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ બરાબર v1 છેદમાં v2. અને આ જ દલીલ મુજબ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષ વક્રીભાવના કેવો હોય છે n12 વડે દર્શાવાય છે જે નીચે પ્રમાણે આપી શકાય એટલે કે n12 બરાબર. તો માધ્યમ 2 આપેલું છે ને એટલે પહેલા જે આવે અહીંયા 2 1 હતું તો 1 આવ્યું, અહીંયા 1 2 છે તો 2 પહેલું ઉપર આવ્યું તો 2 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 1 માં પ્રકાશની એટલે v2 v2 છેદમાં v1. જો માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રીભાવનાંક શૂન્યાવકાશની સાપેક્ષ ગણી શકાય. તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનાંક કહે છે. તેને ફક્ત n2 વડે દર્શાવાય છે. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભાવનાંક nm નીચે પ્રમાણે અપાય છે. nm બરાબર શું થશે? માધ્યમનો વક્રીભાવનાંક nm એટલે કે હવામાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમમાં પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપ આપેલી છે, એક હવામાં છે અને બીજું માધ્યમમાં છે. ચલો હવામાં પ્રકાશની ઝડપ હોય તો c અને માધ્યમમાં પ્રકાશની ઝડપ હોય તો v એટલે c છેદમાં v. માધ્યમના નિરપેક્ષ વક્રીભાવનાંકને ફક્ત વક્રીભાવનાંક કહે છે અને કોષ્ટક 10.3 માં કેટલાક માધ્યમના વક્રીભાવનાંકો આપેલા છે અને કોષ્ટક પરથી તમે જાણી શકો કે પાણીનો વક્રીભાવનાંક કેટલો છે. તો પાણીનો વક્રીભાવ nw બરાબર 1.33 છે. પ્રશ્ન પૂછાય કે પાણીનો વક્રીભાવનાંક કેટલો? તો 1.33. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે હવામાં પ્રકાશની ઝડપ અને પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર એટલે 1.33 છે. હવામાં પ્રકાશની ઝડપ અને પાણીમાં એટલે પાણીનો વક્રીભાવનાંક થઈ જાય. એવી જ રીતે કાચનો બ્રાઉન કાચનો વક્રીભાવનાંક શોધવો હોય તો શું થાય? હવામાં પ્રકાશની ઝડપ અને બ્રાઉન કાચને પ્રકાશની ઝડપ ભાગ્યા એનો ગુણોત્તર એટલે 1.52 થાય. આ જ રીતે આ જ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જો કે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે જોઈએ કે કેટલાક દ્રવ્ય માધ્યમોના નિરપેક્ષ વક્રીભાવનાંક એક દ્રવ્ય માધ્યમ એટલે કે મટીરિયલ મીડિયમ આપેલું છે. વાયુ, બરફ, પાણી, આલ્કોહોલ, કેરોસીન, ફ્યુઝ્ડ ક્વાર્ટઝ, ટર્પેન્ટાઇન તેલ, બેન્ઝીન અને ક્રાઉન કાચ. વક્રીભાવનાંક કેટલો છે વાયુનો, બરફનો? બરાબર છે. તો અહીંયા હમણાં હતું કે પાણીનો વક્રીભાવનાંક કેટલો? તો 1.33. થોડા ઘણા આપણે યાદ રાખીશું, યાદ રાખવાની જરૂર નથી, પણ જે થોડા ઘણા જે દાખલાની અંદર આવે પાણીનો છે આલ્કોહોલ, કેરોસીન, બ્રાઉન કાચ. બરફનો વક્રીભાવનાંક કેટલો છે? તો 1.33. એ જ રીતે દ્રવ્યમાં માધ્યમ આપેલું છે. બીજી એક કોષ્ટક આજે આપેલું છે એમાં કેનેડા બાલ્સમ 1.53, ખનિજ મીઠું 1.54, કાર્બન ડાયોક્સાઇડનો વક્રીભાવનાંક 1.63, સઘન એટલે કે ડેન્સ ફિલ્ડ કાચ 1.65, રૂબી એટલે કે મણિક્ય 1.71,
અને નીલમનો 1.33 અને હીરાનો છે 2.42. આ પૂછાય હીરાનો વક્રી ભાવના કેટલો, તો 2.42. કોષ્ટક 10.3 જે આ કોષ્ટક છે, આ ઉપરથી આપણે નોંધો કે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ એ વધુ દર ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રી ભાવના કેટલો છે અહીંયા, તો એ આપણે જોઈ શકીએ છીએ કેરોસીનનો 144, બરાબર. તો કેરોસીનના વક્રી ભાવના કરતા વધારે પાણી કરતા વધારે હોવાથી પાણી કેટલું છે અહીંયા આપણે જોઈ શકીએ 133, કેરોસીનનો 144. તો કેરોસીનનો વક્રી ભાવનાક એ પાણીના વક્રી ભાવના કરતા વધારે હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ પાણી કરતા કેવું હોય, ઘટ હોય છે. છતાંય તેનું દર ઘનતા પાણી કરતા ઓછી છે. વધુ જાણવા જેવું આપણે જોઈએ કે કોઈ માધ્યમ દ્વારા પ્રકાશને વક્રીભૂત કરવાની ક્ષમતાને તેની પ્રકાશીય ઘનતા દ્વારા પણ રજૂ કરી શકાય છે. પ્રકાશીય ઘનતાને ચોક્કસ સૂચિતાર્થ છે અને તે દર ઘનતા જેવું જ નથી. આ પ્રકરણમાં આપણે પાતળું માધ્યમ અને ઘટ માધ્યમ આ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. વાસ્તવમાં એનો અર્થ એ પ્રમાણે છે કે પ્રકાશીય માધ્યમ અને પ્રકાશીય ઘટ માધ્યમ, એટલે કે પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ માધ્યમ છે. અને આપણે ક્યારેય એમ કહી શકીએ કે કોઈ માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષ પ્રકાશીય ઘટ છે, તો બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભાવનાક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષ પ્રકાશીય ઘટ છે, જ્યારે બીજું ઓછો વક્રી ભાવનાક ધરાવતું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ છે. અને પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ માધ્યમની સાપેક્ષ કેવી હોય છે, વધારે હોય છે. આમ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ ધીમું પડે છે. પાતળામાંથી ઘટમાં જાય એટલે પ્રકાશનું કિરણ શું થઈ જાય, ધીમું પડે. વધારે ક્યારે હોય, જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ વધારે હોય છે, સ્પીડમાં હોય, ઝડપમાં હોય છે. તો ધીમું પડે છે અને લંબ તરફ શું થાય છે, વાંકું વળે છે. જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય ત્યારે તે ઝડપ શું વધી જાય અને તે લંબથી દૂર જાય છે. પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસું પડે છે, પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે, કેમ? અહીં આપણે જોયું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. છેલ્લી લાઈન આપણે જોઈ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ શું થાય, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ને તો પ્રકાશનું કિરણ ધીમું પડે છે પણ લંબ તરફ શું થાય છે, વાંકું વળે છે. બરાબર છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ એ ધીમું પડે છે અને લંબ તરફ વાંકું વળે છે. ધીમું પડે તો વાંકું વળે અને ઝડપ વધે તો તે લંબથી દૂર જાય છે. તો એ પ્રશ્ન છે કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે, ક્યારે? જ્યારે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં પ્રવેશે છે તો પાતળા માધ્યમમાંથી શું થશે, ઘટ માધ્યમમાં જશે. ચલો ઘટ માધ્યમમાં જશે તો આપણે કહી શકાય હવામાંથી પાણીમાં પ્રવેશતું પ્રકાશનું કિરણ, ત્રાસુ કિરણ લંબ તરફ શું થાય છે, વાંકું વળે છે. કેમ? કારણ કે પાણી એ પ્રકાશીય ઘટ માધ્યમ છે અને હવા એ પાતળું માધ્યમ છે. તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો શું થાય, વાંકું વળે છે. બરાબર. તો પ્રકાશીય પાતળા માધ્યમ કરતા ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે. આથી પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ ઘટે છે અને તે લંબ તરફ વાંકું વળે છે. અને વધે તો શું થાય, તે લંબ તરફ વાંકું નહીં વળે, તે લંબથી દૂર જાય છે. આપણે જોયું અહીંયા છેલ્લે જો ઝડપ વધે તો તે લંબથી દૂર જાય, પણ ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં હોય જઈએ ત્યારે. બીજો પ્રશ્ન છે કે પ્રકાશ હવામાંથી 1.50 વક્રી ભાવનાક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશનું કિરણ પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા આપણે જોઈએ પ્રકાશનો
શૂન્યાવકાશની ઝડપ અહીંયા આપેલી છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચલો કાચનો વક્રી ભવનાક એટલે કે ng બરાબર શું છે? કાચ માટે 1.50. કાચને કાચમાં પ્રકાશની ઝડપ આપણે v આપણે શોધવાની છે. જોઈએ આપણે કે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાક એટલે કે ng બરાબર c/v. ચલો v બરાબર આપણે સૂત્રકર્તા તરીકે લેતા v બરાબર c/ng. ચલો c ની કિંમત શું છે? પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁻⁸ અને નીચે ng આપણને 1.50 આપે છે. વક્રી ભવનાક કેટલી હવે 1.50. હવે ભાગ્યા 3 × 10⁸ 1.50 કરીએ તો આપણને જવાબ મળશે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આમ કાચની ઝડપ એ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હશે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. પ્રકાશ હવામાંથી કોષ્ટક 10.3 માંથી સૌથી વધુ પ્રકાશીય ઘટના ધરાવતું માધ્યમ શોધો અને લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ પણ શોધો. તો અહીંયા આપણે જોઈએ કે જેનો વક્રી ભવનાક વધુ તેની પ્રકાશીય ઘનતા પણ વધુ છે. હીરાનો વક્રી ભવનાક કેટલો છે? તો 2.42. આપણે જોયું હતું કોષ્ટકની અંદર છેલ્લે જે આપ્યું હતું 2.42. જે બધા જ માધ્યમના વક્રી ભવનાક કરતા સૌથી વધુ છે, તેથી હીરાની પ્રકાશીય ઘનતા સૌથી વધારે હોય છે. જો હવાનો વક્રી ભવનાક સૌથી ઓછો છે, તેથી હવાની પ્રકાશીય ઘનતા સૌથી ઓછી હોય છે. બરાબર. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે તમને કેરોસીન, ટર્પેન્ટાઇન અને પાણી આપેલ છે, તો આ પૈકી શેમાં પ્રકાશનું સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? એ કોષ્ટક આપણે આ 10.3 માં આપેલ માહિતીનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે જોયું હતું કે કેરોસીનનો વક્રી ભવનાક કેટલો છે? 1.44. ટર્પેન્ટાઇન નો વક્રી ભવનાક 1.47 અને પાણીનો વક્રી ભવનાક 1.33. આમ આપેલ પ્રવાહીમાં પાણીનો વક્રી ભવનાક સૌથી ઓછો છે, 1.33 એટલે કે ઓછો છે. આમ પ્રવાહીમાંથી જેનો વક્રી ભવનાક સૌથી ઓછો હોય તે પ્રવાહી માધ્યમમાં શું થાય છે? પ્રકાશની ઝડપ સૌથી વધારે હોય છે. અહીં પાણીનો વક્રી ભવનાક સૌથી ઓછો છે, તેથી પાણીમાં પ્રકાશ સૌથી વધુ ઝડપે ગતિ કરે છે, એમ આપણે કહી શકીએ. ચલો અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. હીરાનો વક્રી ભવનાક 2.42 છે. આ વિધાનનો અર્થ શું થાય? તો હીરાનો વક્રી ભવનાક શોધવા માટે સૂત્ર છે કે શૂન્યાવકાશ એટલે કે હવામાં પ્રકાશની ઝડપ અને હીરામાં હવામાં પ્રકાશની ઝડપ અને હીરામાં પ્રકાશની ઝડપ. ચલો 2.42 વક્રી ભવનાક, શૂન્યાવકાશમાં હવા કે પ્રકાશની ઝડપ અને હીરામાં પ્રકાશની ઝડપ. આમ શૂન્યાવકાશ એટલે કે હવામાં પ્રકાશની ઝડપ અને હીરામાં પ્રકાશની ઝડપના ગુણોત્તર 2.42 છે. વળી હીરાનો પ્રકાશની ઝડપ આપણે શોધીએ તો શૂન્યાવકાશ એટલે હવામાં પ્રકાશની ઝડપ ભાગ્યા 2.42 એટલે કે જે વક્રી ભવનાક છે હીરાનો, એને છેદમાં આપણે લઈએ તો પ્રકાશની ઝડપ 3 × 10⁸ ભાગ્યા 2.42 કરીએ તો જવાબ આવશે 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો હીરાનો વક્રી ભવનાક 2.42. પણ આ વિધાનનો અર્થ શું થાય કે હીરામાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.